21 નામ વિષયક કથાઓ. કદમગીરી નામનું આલંબન. ઇન્દ્ર ભીમ શ્રેષ્ઠી. લક્ષ્મીપુર નગરમાં ભીમ નામના ધનવાન તથા રૂપવાન શેઠ હતા. તેમને રતિ અને પ્રીતિ નામની 2 સ્ત્રીઓ હતી. તે ઉપરાંત કોઈક પ્રસંગે શેઠ સુરસુંદરી નામની ત્રીજી શ્રેષ્ઠી કન્યા પણ પરણ્યા. પરંતુ તે ત્રણેય સ્ત્રીઓ કારમાણાદી કપટકલામાં કુશળ અને એકબીજાથી ચડિયાતી હતી. તેની જાણ થતાં શેઠે તેમને ત્રણેયને છોડીને ગુરુ ભગવંતના શરણે ગયા. તેમની પાસેથી દયામય ધર્મ સાંભળી શેઠે સંયમ અંગીકાર કર્યો. નિર્તિચાર ચારિત્રનું પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી ભીમ મુનિ પહેલા દેવલોકમાં ઇન્દ્ર થયા. આ ઇન્દ્ર એક વખત શત્રુંજયગીરીની યાત્રાએ આવ્યા. તે વખતે કદંબ નામના ગણધર 1,00,000 મુનિઓની સાથે ત્યાં મુક્તિ પામ્યા. તે જોઈ હર્ષિત થયેલા ઇન્દ્રે સિદ્ધગીરીનું કદમગીરી નામ પ્રસિદ્ધ કર્યું. શ્રેષ્ઠીનો જીવ ઇન્દ્ર બનેલો તેથી ઇન્દ્રશ્રેષ્ઠી એ પ્રમાણે કહ્યું. ઇતિ કદમગીરી નામી ઇન્દ્રશ્રેષ્ઠી કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.